નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો સુરેન્દ્રનગરના 5 હનુમાન નજીક મફતિયાપરાથી ડ્રગ્સના પાવડર સાથે મહિલા ઝડપાતા જ ખળભળાટ મચ્યો હતો. સમગ્ર વાત કરીએ તો અશોક કુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક અને રાજકોટ વિભાગના રાજકોટની સૂચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસના ગુનામાં શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને બાતમી મળેલ કે રીના ઉર્ફે ફાતિમા નામની મહિલા પોતાના કબજામાં ડ્રગ્સના પાવડરની પડીકીઓ રાખી સુરેન્દ્રનગરમાં 5 હનુમાન મંદિર પાસે આવેલા મફતિયાપરામાં હરતી ફરતી હતી અને આ પાવડર વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા ખાનગી રાહે બાતમીની ચોકસાઈ કરવામાં આવતા બાતમી સાચી હોવાનું જણાઈ આવેલ છે. જે બાતમી આધારે રેડ કરી આરોપી રીના ઉર્ફે ફાતિમા, ઉંમર વર્ષ 32, રહે રાજકોટ, આણંદનગર, બ્લોક નંબર 7, ક્વાર્ટર નંબર 287, પોલીસ લાઇન પાછળ મફતિયાપરા પાસે, જેની પાસેથી મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડવામાં આવી. લેડીઝ પર્સ મળીને કુલ 86,650 સાથે પકડી પાડી આરોપી મહિલા વિરુદ્ધ સુરેન્દ્રનગરની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.